ઉત્તર ગુજરાતના ઈડર પંથકમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। 2 દિવસ પહેલા જે બાળક ગુમ થયો હતો તેની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી અને જે હત્યારો છે તેણે મહત્વનો ખુલાસો કર્યો છે કે જે મૃતક છે તેના મોટા ભાઈની પણ આ જ હત્યારાએ હત્યા કરી હતી। શું છે આ વિગતો તે આપને બતાવી છે ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। ગુજરાતમાં એક જાણીતી કહેવત છે કે જર જમીન અને જોરું ત્રણ કજિયાના છોરું। જમીન કે સોના ચાંદી જેવી સંપત્તિને લઈ સગો ભાઈ જ ક્યારેક ભાઈનો વેરી બની જાય છે તો ક્યારેક પુત્ર જ સગા પિતાને મોતને ઘાટ ઉતારી દેતા અચકાતો નથી। સાબરકાંઠાના ઈડર તાલુકાના અંતરિયાળ સમલાપુર ગામે પ્લોટના વિવાદને લઈ એક માસૂમ બાળકની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી। આ ચોંકાવનારા ઘટનાક્રમ પર નજર કરીએ તો ઈડરના સમલાપુર ગામે 8 વર્ષના બાળકનું શંકાસ્પદ સ્થિતિમાં મોત નીપજ્યું। કેવલજી ઠાકોરનું ઘર નજીકથી અપહરણ કરાયું અને ગણતરીના કલાકોમાં 8 વર્ષીય બાળક કેવલજી ઠાકોરની કૂવામાંથી લાશ મળી આવી। મૃતકના પિતા અરવિંદજી ઠાકોરે નજીકમાં રહેતા સાવનજી ઠાકોરે હત્યા કર્યાની આશંકા વ્યક્ત કરી, જેના આધારે ઈડર પોલીસે સાવનજી ઠાકોરને ઝડપીને આકરી પૂછપરછ શરૂ કરી। પોલીસે યુક્તિપૂર્વકની પૂછપરછ કરતા ભાંગી પડેલા સાવનજીએ પોતે બાળક કેવલજી ઠાકોરની હત્યા કર્યાની કબૂલાત કરી। મૃતકના પિતા અરવિંદજી સમલાપુર ગામે ખુલ્લા મકાનના 4 પ્લોટ ધરાવતા હતા, જે પૈકી કોઈ એક પ્લોટ હત્યારા સાવનજી ઠાકોરે વેચાણથી આપવા માટે દબાણ કર્યું। 2 પરિવારો વચ્ચે પ્લોટને લઈ વારંવાર ઝઘડા થતા રહેતા, જેનો ખાર રાખીને જ સાવનજીએ 8 વર્ષના માસૂમ બાળક કેવલજીને કૂવામાં ફેંકીને નિર્દયતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દીધો। બરાબર 1 વર્ષ પહેલા મૃતક કેવલજીના મોટા ભાઈનો મૃતદેહ પણ ગામના તળાવમાંથી શંકાસ્પદ સ્થિતિમાં મળી આવ્યો હતો। આ મુદ્દે પણ ઈડર પોલીસે પૂછપરછ કરતા સાવનજી ઠાકોરે જ બંને સગા ભાઈઓની હત્યા કરી હોવાની કબૂલાત કરી। પ્લોટના વિવાદમાં પહેલા અમિતજી અને હવે કેવલજી ઠાકોર એમ બંને દીકરા ગુમાવનારા અરવિંદજી ઠાકોરે હત્યારાને ફાંસી જેવી કડક સજા મળે તેવી અપીલ કરી। સમલાપુર ગામના અન્ય લોકોમાં પણ 2 સગા ભાઈની હત્યાને લઈ આક્રોશ ફેલાયો। અરવિંદજીના પ્લોટ 4 હતા, એના આ સાવનજીના લેવા હતા, તો આ લોકો ના પાડતા હતા, એટલા માટે આવતી સાલે એક જણાની હત્યા કરી એના દીકરાની, આ બીજા દીકરાની આ સાલે, અને સાહેબ 7 વર્ષનું બાળક છે, એને આ લોકોને શું બગાડ્યું છે? તેની હત્યા કરવામાં, એને કૂવામાં ફેંકી દેવામાં આવ્યો, બરાબર છે? તો અમારે તો ગામજનોની એક જ માંગ છે કે કડકમાં કડક પોલીસ કાર્યવાહી કરે અને આ લોકો આજીવન અંદર રહેવા જોવું, તો કાયદેસરની કાર્યવાહી છે પોલીસ કરે અને છૂટવા જવું ના, એટલી અમારી માગ છે સાહેબ, અને એટલી અમારી માગ પોલીસ સ્વીકારે તો સારામાં સારું છે। હત્યારા સાવનજી ઠાકોરે પોલીસની પૂછપરછમાં અરવિંદજીના પરિવાર તરફથી જાદુટોણા કરવામાં આવતી હોવાની આશંકા વ્યક્ત કરી। એક જ વર્ષમાં 2 દીકરાને ગુમાવનારા પરિવારના સભ્યો પર અત્યારે જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ છે। ઈડર પોલીસે બંને ભાઈઓની હત્યામાં સાવનજી ઠાકોરને અન્ય કોઈએ મદદગારી કરી છે કે કેમ તે અંગે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। કારણ જે છે એક તો એમનું મિલકતનો ઇસ્યુ હતો કે જેમાં એક જ પ્લોટ હતો કે જે આ લોકો ખરીદવા માંગતા હતા અને પેલા અરવિંદજી જે છે એમને આપતા નહોતા, એક એ મુદ્દો પણ હતો, કબજો એ લોકોનો હતો। અને બીજો પણ જે પૂછપરછમાં સાવન ઠાકોરની જે પૂછપરછમાં આવ્યું છે મુજબ કે એ થોડું અંધશ્રદ્ધામાં એમાં માનતો હતો, એટલે ક્યાંક ને ક્યાંક કાળા જાદુની પણ એ પોતે વાત કરી રહ્યો છે। એ બાબતે ફર્ધર પૂછપરછ શરૂ છે। એને અમુક ડાઉટ્સ હતા કે પોતાના ફેમિલી સાથે જે ખરાબ બનાવ બની રહ્યા છે આના કારણે બની રહ્યા છે, અરવિંદ ઠાકોરને એના ફેમિલીના કારણે બની રહ્યા છે, એટલે આ બાબતે પણ એની વિશેષ પૂછપરછ શરૂમાં છે। હા, આરોપીના રિમાન્ડ માંગવામાં આવશે, કારણ કે આ બીજું પણ જે અમને એક ડાઉટ છે એ બાબતે પણ એની વિશેષ પૂછપરછ હાથ ધરવી જરૂરી છે। ને તે ઉપરાંત એણે જે સ્ટ્રેંગ્યુલેશન્સ વખતે બીજું કોઈ વસ્તુ વાપરી હતી કે કેમ અને કઈ રીતે ભોળવીને બાળકને લઈ ગયું એનું રિકન્સ્ટ્રક્શન એ બધું કરાવવું પણ જરૂરી છે, એટલે એ મુદ્દાઓ સાથે યોગ્ય કારણો સાથે રિમાન્ડની માંગણી કરવામાં આવશે। સમલાપુર ગામના લોકો, પરિચિતો અને પાડોશીઓ અરવિંદજી ઠાકોરને દુઃખની ઘડીમાં હિંમત આપી રહ્યા છે। સાબરકાંઠાના પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ ગામમાં હત્યાના વધુ કોઈ પ્રત્યાઘાત ન પડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો। ઈડર પોલીસને સાવનજી ઠાકોરના રિમાન્ડ દરમિયાન 2 સગા ભાઈના અપમૃત્યુને લઈ વધારે સ્ફોટક ખુલાસા થવાની આશંકા છે।
યશ ઉપાધ્યાય, ગુજરાત ફર્સ્ટ, સાબરકાંઠા.